એનું વોકિંગ આધ્યાત્મિક વિવેકની ચાવી હતું. હું ને સરસ સ્વામી બંને સ્વામી સાથે હતા. મેં બી 89 સાલ હશે કદાચ. શરદપુરમાં આપણે લંડન ઉજવેલી અને સ્વામીજી વોકિંગ કરવા માટે એક જગ્યાએ ગયેલા. તો પછી રોડ પર પોટેટો ફાર્મ બોર્ડ આવ્યું. સ્વામીજી થોડા અંદર ગયા, 5-7 પગલાં જ અંદર ગયા છે. ગેટની અંદર ખુલ્લો હતો. પછી પાછા તરત જ પાછા વળ્યા. પછી સ્વામીજી કે શિક્ષાપત્રીમાં મહારાજે ના લખી છે, ધણિયાતી જગ્યા હોય તો ધણીને પૂછ્યા આગળ જવાય નહીં. 5-7 ડગલા જ અંદર ગયા પાછા નીકળ્યા. બરાબર સરસ સાક્ષી. એ આપણને વિવેક બી શીખવાડશે કે મેં લખેલી શિક્ષાપત્રી હું જ નહીં પાડું તો તમે શું કરશો?